બોલ હમણાં તું કાક કેતો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. ખાઈ છે કા મમ્મી? હા હો મામા ગેટ લેવા દેજો. થેપલા છે. થેપલા છાશ ને સેવનું શાક આથું અને આ જો બધી દશેરાની મીઠાઈ. ઠેક પેલા કિશને ન લેતા હતા. હવે તમારે ના પંજ્યું છે. ફેમિલી આપણી છે સીતાફળ ખાય તો છે વડે વીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો ને? નો મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશું. સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી, જય જાનબામાં. અત્યારે તો જેવો મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને અત્યારે છે ને આપણે વાડેથી ને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને વાડે તો જો હું કાક નજારો છે ને વરસાદ આવ્યો ને તો બધું પલળી ગયું હતું અને વાડી આવે હું બધું હાલે છે ને આપણે જોઈએ. બા તમે શું કરો છો? ઠેક. જય માતાજી, જય જાનબાઈમાં. દાદા તમે? ઠેક. જય માતાજી, જય જાનબાઈમાં. દાદા કાકા તમે? હું બાઈ ગયો છું. કાઈ કપા થવાનું તો છે નહીં જરાય. આ હળી ગયું છે ને કાલા છે. આ વરસાદ કઈ થવા દે એમ નથી. હા ભગવાન વણ ક્યાં થવા દે એમ હતો કઈ. હા અને જો આટલો વીણ નાખ્યો છે કાબા. કાલા ઢળે કોઈલી ગયું. હા અને અમારા મીતાભાઈ તમે શું કરો છો? આ પણ જોતો ખરી હામો. જય માતાજી, જય જાનબાઈમાં. જય માતાજી, જય જાનબાઈમાં. મરસા કાઢશો ઉપાઈ ગયા. આજ આખો દે તે હું કર્યું કે તો ખરી યુટ્યુબ ફેમિલીને એને જો એ જે એ વિચારે છે એને નથી ખબર. આખો દે છે ને નકરો ફોન જ જોયો છે. કાંઈ નથી રમ્યું. અને છે ને નકરું લેશન કર્યું છે આજ તો હું. અને મમ્મી તમે શું કરો છો? ઓલા પણ હું મીઠું કરવાનું છે. થેપલા કરવાના. થેપલા કરવાના છે ને તેમાં મમ્મી જો થેપલાની તૈયારી કરે છે. એની મેં તો બે મેં કહ્યું કે હું છે ને આજ થોડોક બ્લોગ ઉતારી લઉં. અત્યારે બાઈક કહેતા ને તમે કહે કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું છે. અરે મેં કે થેપલા બનાવે છે ને તે બ્લોગ ઉતારી લઉં. તો તમારે બધાને થેપલા ખાવા હોય ને તો વહી આવજો અમારી ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો ને? નો મજામાં તો આપણો બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે જ કર્યું છે કારણ કે આખો દિવસ માળામાં ગયા હતા કાંઈ નવરાતો રહી નથી અને અત્યારે જો હા અંધારું થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. કામ તમે શું કરો છો? બેઠા છો એમને? જય માતાજી, જય જાનબાઈમાં. હા જરીક તે ફૂલ તો બોલો. દાદા છે એટલે. અને તમે બે શું ઉભી રહી ગયું છો? મંદિરે ગયા હતા. ઠેક. મારે આવું જ પણ જો. અને મારા નીરુભાઈ ઉભા છે. કા નીરુભાઈ દોડી શું કે છો? નીરુભાઈ ભાઈ જોવે છે ને એટલે એમ કસ્ટમર ભાઈ જોવે છે. કયા ગામથી જોવે છે? એ મને નથી ખબર એમ ગામ કેવું. ટીમ્બી. ઠેક નથી જોવે છે એમને? હા હા કાલે આવી જશે કાધોળી. હા અને મારા દાદાની છે ને જમે છે. આપણે ના જાતા આવી જો આખો દી તો કાંઈ સમેરવા નહોતો એટલે અંધારું થઈ ગયું છે ને ત્યારે તો આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી છે. જો કૃષ્ણાએ તો કરી જ વાળી છે. દાદા તમે શું કરો છો? જમો છો એમને? જમવામાં શું છે આજે? ગુવારનું શાક છે, આથણો છે, હા રોટલી એવું બધું છે એમને? ખીચડી. આજ ઘંટી દાદા કે રજાઈ ત્યાં અને ચાલુ છે. ઠેક બોલે પૂર કરી દીધી આજ. ઠેક. બા તમે? હું ખાવ છું, વાળો કરું છું. અહીં ખામું જો બા. જય માતાજી, જય જાનબાઈમાં. જય માતાજી, જય જાનબાઈમાં. હા વાળો કરી દઈશ. હા જો મારા બાની તો વાળું કરે છે ને આપણે છે ને મારા બાની જમી લે પછી તો આપણે વાળું કરવાની છે ને જમે ને વાળું કરે એ બધું એક જ છું. અને અત્યારે જો હાવ એટલે હાવ અંધારું થઈ ગયું છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે જ કર્યું છે જો. અને આજ વરસાદ આવ્યો તો કા મમ્મી? વાડી બાજુ કાંઈ નથી. અહીં કેટલો બધો આવ્યો તો મમ્મી.
ઠીક આમ ઘર અહીં પણ ઢળાયા હા કેટલો વરસાદ કીધું અહીંયા કેટલો છે ઠીક ઘડી ઘડી કાંઈ નથી અને થોડી બેન તમે આજ કેટલા હીરા બનાવ્યા ઊભી આજ રો થોડી આજ તે કેટલા હીરા બનાવ્યા મને નથી ખબર બતમ દા હાસુ કે નહીં થોડી મને નથી ખબર લે બનાવ્યો તો ખબર ન હોય દાદા હાસુ જો બોલને પણ 200 દા બનાવ્યા એટલા બધા ન બનાવ્યો હોય દોઢ દેવાનો હતો એટલે આ બહુ હો બનાવ્યો છે એવું લાગે છે મોઢે બનાવ્યા હોય તો વધારે બનાવ્યા કેટલા તો 130 અમારે તો જો થોડી બેને છે ને 130 બનાવ્યા છે ને હું અંધારું છે આવીશું તો મધુબા આવી ગયા કા મધુબા હા હો દૂધ લેવા આવ્યા છો ઠેક પેલા કિશને ન લેતા હતા તો ઈ હવે તમારે ત્યાં બન્યું છે હા જો દૂધ લેવા આવી જશે રીટામાંથી ન મોકલાય રીટામાંથી ફોન આવ્યો છે મારા ભાઈનો સુરતથી તે વાત કરે છે ઠેક દે વાતું કરે છે એમ ને હા જો રીટામાંથી થાય પણ તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને વાળો કરવા પણ બેસી જાય છે ને વાળોમાં તો જો આજે તમને બધાને ખબર જ હશે કે થેપલા બનાવતા હતા એટલે આજ તો છે ને થેપલા છે થેપલા છાશ ને સેવનું શાક કાથું અને આ જો બધી દશેરાની મીઠાઈ પડી છે કા મમ્મી મમ્મી ના મારા દાદા હતા ને એટલે બોલતા નતા કા મમ્મી જય માતાજી જય જાનભાઈ મમ્મી પપ્પા જય માતાજી જય જાનભાઈ માં જો બધા વાળું ખરા બેસી જશે ને બધું ખાવું હોય ને તો થેપલા ને બધું ખાવું હોય ને તો વહી આવજો અમારી ઘરે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો જમી કાઢીને તો નવરા થઈ ગયા છે ને હવે છે ને સીતાફળ ખાઈ છે કા મમ્મી હા હો મામા ઘેર લેવા દેજો મામા ઘરે જ લેવા છો નામ થાય છે હા બહુ થાય છે એક છે પણ બહુ થાય છે કીધા હું ગઈ નથી પેલા ઠીક બા તમે ખાઈ લીધું ને હા બેઠા છો હવે હા જો મારા બા બેઠા છે ને આપણે શું ને સીતાફળ ખાઈ લઈએ અત્યારે તો જો મસ્ત મજાના જમી કાઢીને નવરા થઈ ગયા સીવીને બધું કામ પણ થઈ ગયું છે અને મારા મમ્મી તો જો એ તો છે ને લુગડા ધોવે છે કારણ કે સવારમાં તો છે ને વાડીએ જવાનું હોય એટલે કાંઈ સવારમાં ટાઈમ રહેતો ન અને એ લુગડા ધોવે છે ને મારા મીતાભાઈ જો ઊભો થાયેલા પણ તું વળ ખાતો બોલ હમણાં તું કાંક કહેતો હતો ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો હા કેદું આજ કીધું ગમી તું હા અને કાલથી તો છે ને અમારે પેપર શરૂ થાય છે હા પેપર શરૂ થાય એટલે તમે હકાલે લેજો અમારો વ્લોગ કૃષ્ણાબેન મોડો સ્ટાર્ટ કરશે હા કારણ કે 5 વાગે કે કેટલો ટાઈમ છે 11 થી 11 થી 2 કાલ પછી હા પછી 2 થી 5 એટલે થોડો બ્લોગ છે ને મોડો સ્ટાર્ટ કરવાનો થાય છે કામી તું હા ને મસ્ત મજાના જમી કરીને નરમ થઈ ગયા છીએ ને કાલ છે ને પેપર છે તો એને બધી થોડી ઘણી તૈયારી પણ કરી છીએ આપણે તો ફેમિલી આપણે છે ને સીતાફળ ખાય તો છે ને વડે 2 વર્ષથી જોવા માટે જો બધા સુઈ ગયા છે અને આપણે છે ને બ્લોગને પૂરો કરી દઈએ પાછા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છે જય માતાજી જય જાનબાઈ તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ હાલો બાય બાય